નમસ્તે મિત્રો, આજે આપણે બનાવી રહ્યા છે પનીર ભુરજી. ગુજરાતીમાં કહીએ તો પનીરની ભાજી. તેમાં 3 નંગ ડુંગળી લીધી છે, 3 નંગ ટમેટા લીધા છે ને એને કદ્દુકસ કાપી નાખ્યું છે. આપણે લસણ લીધું છે 10-15 કડી ને 200 ગ્રામ પનીર લીધું છે. પનીરને છીણી નાખીશું, કદ્દુકસ કરી નાખીશું. પનીર ભુજી બનાવી રહ્યા છે આપણે, પનીરની ભાજી. ચાર વ્યક્તિ માટે આપણે બનાવી રહ્યા છે. 10 ચમચી તેલ લીધું છે, 1 ચમચી બેસન છે. ગ્રેવીમાં પાણી છૂટું ના પડે તેના માટે આપણે 1 ચમચી બેસન નાખ્યું છે ને એને થવા દઈશું. આપણે ગોલ્ડન કલરનું શેકી લઈશું. એક મિનિટ લગીને શેકીશું. એક મિનિટ થઈ ગઈ છે. ડુંગળી અંદર એડ કરીને ફ્રાય કરીશું, ગોલ્ડન કલરની ના થાય ત્યાં લગીને. એક ચમચી આપણે લીધું છે આદુ લસણની પેસ્ટ. એક ચમચી આપણે લીધા છે મરચાં બારીક કાપેલા. તેને બરાબર મિક્સ કરી લઈશું. તેલ છૂટું ના પડે ત્યાં લગીને થવા દઈશું ફ્રાય. ટમેટાની પેસ્ટ એડ કરી દઈશું, બરાબર મિક્સ કરીશું. કિચન કિંગ એક્સપર્ટ મસાલો નાખીશું. કિચન કિંગ મસાલો 1 ચમચી. ગરમ મસાલો નાખીશું 1 ચમચી. એક ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તેલ છૂટું પડવા માંડ્યું છે. બધા મસાલા મિક્સ કરીશું. તેની પહેલાં 1 ચમચી લાલ મરચું નાખીશું તીખું. બરાબર બધા મસાલા મિક્સ કરીને આપણે એને શેકવા દઈશું. તેલ છૂટું પડી ગયું છે. ટમેટા ડુંગળી મરચાંની પેસ્ટમાં છે તેની અંદર
તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે કમ્પ્લીટ ફ્રાય થઈ ગયું છે તેવું માનવાનું. કાશ્મીરી 1 ચમચી લાલ મરચું કલર માટે, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી, તેને પણ બરાબર મિક્સ કરી દઈશું. આપણે સાઈડમાં 1 ગ્લાસ ગરમ પાણી મૂક્યું છે ગ્રેવીમાં નાખવા માટે. તેની પહેલાં આપણે પનીર મિક્સ કરી દઈશું 200 ગ્રામ. છીણીને મૂક્યું હતું આપણે તેની અંદર એડ કરી મિક્સ કરી દઈશું. એક ગ્લાસ પાણી આપણે ગરમ કરવા મૂક્યું છે તે બરાબર મિક્સ થઈ જશે એટલે એડ કરીશું એની અંદર બરાબર મિક્સ થઈ ગયું છે. ગરમ પાણી નાખીશું ગ્રેવીને પાતળી કરવા માટે, ભાજી બનાવવા માટે. ચાટ મસાલો નાખીશું 1 ચમચી. બરાબર મિક્સ કરી દઈશું. એક ચમચી કાળી મરી પાવડર, તેને પણ બરાબર મિક્સ કરીશું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને પનીર ભુજીની રેસીપી કેવી લાગી. પનીરની ભાજી ગુજરાતીમાં કહીએ તો પનીરની ભાજી આપણી ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે ભાજી ભુજી. તેને આપણે સર્વ કરીશું બ્રેડ જોડે, પરોઠા જોડે પણ જમી શકાય. સર્વ કરી દઈશું. ઉપરથી ચીઝ છીણી નાખીશું યુનિક ટેસ્ટ માટે. તૈયાર છે પનીર ભુજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.